શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, દર મહિનાની કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ સંકટ ચોથ ઉજવવામાં આવે છે। પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ચોથનું ખાસ મહત્વ છે। આ દિવસે ભક્તો વ્રત રાખે છે અને ભગવાન શ્રી ગણેશ પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે। આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। આખો દિવસ વ્રત રાખવામાં આવે છે। દોસ્તો, જો આજના દિવસે ખાસ મંત્રનો જાપ કરવામાં આવે અને ખાસ મંત્ર સાથે પૂજા અર્ચના કરવામાં આવે તો તેનું ખાસ ફળ પણ મળે છે। ગણેશ સંકટ ચતુર્થીના દિવસે લોકો શુભ કાર્ય અને સાથે જીવનમાં પ્રગતિની કામના ગૌરીપુત્ર ગણેશજીને કરે છે। ભગવાન શ્રી ગણેશને સંકટ મુક્ત કરવાની કામના સાથે જો કેટલાક ખાસ મંત્રોચ્ચાર આ દિવસે કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ સિદ્ધ થાય છે। જો તમારે તમારી મનોકામનાઓની પૂર્તિ કરવી હોય તો ગણેશજીના તાંત્રિક મંત્રનો જાપ કરવો જોઈએ। જે મંત્ર આ મુજબ છે: ઓમ ગ્લોમ ગૌરીપુત્ર વક્રતુંડ ગણપતિ ગુરુ ગણેશ, ગ્લોમ ગણપતિ રિદ્ધિપતિ સિદ્ધિપતિ કરો દૂર કલેશ। માન્યતા છે કે આ મંત્રનો 108 વાર જાપ કરનાર વ્યક્તિની તમામ મનોકામનાઓ ભગવાન ગણેશજી જાણે છે અને તેની તમામ મનોકામનાઓ ભગવાન શ્રી ગણેશ પૂર્ણ કરે છે। દોસ્તો, જો તમારે ધનની ઈચ્છા હોય તો તમારે ગણેશજીના કુબેર મંત્રનો જાપ કરવો જોઈએ। જે ગણેશજીનો કુબેર મંત્ર આ મુજબ છે: ઓમ નમો ગણપતે કુબેર એકદ્રિકો ફટ્ટ સ્વાહા, ઓમ નમો ગણપતે કુબેર એકદ્રિકો ફટ્ટ સ્વાહા। મિત્રો, આ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશ પાસે ધનની કામના કરવામાં આવે છે। જે લોકોને ધનની ઈચ્છા હોય તેઓ આ ખાસ દિવસે આ ખાસ મંત્રનું ઉચ્ચારણ કરે છે અને તેની 7 માળા કરી અને દાન કરે છે। તેને યોગ્ય ફળ ભગવાન ગણેશજી આપે છે। મિત્રો, જો તમને માનસિક શાંતિ તથા પરિવારની સમૃદ્ધિ માટેની કોઈ કામના હોય તો તમારે ગાયત્રી ગણેશ મંત્રનો જાપ કરવો જોઈએ। જે ગાયત્રી ગણેશ મંત્ર આ મુજબ છે: एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्, महाकर्णाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्, गजाननाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। गायत्री गणेश मंत्रनो जापथी ભગવાન ગણેશજી પાસે ઘર પરિવારમાં સમૃદ્ધિની કામના કરાય છે। આ મંત્ર સાચી શાંતિ આપે છે। તેનો 108 વાર જાપ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે। આ સિવાય આજના દિવસે ભગવાન શ્રી ગણેશના 12 નામ મંત્રના જાપ પણ કરી શકો છો। આ 12 નામ મંત્ર તમારા દરેક સંકટનો અંત કરી શકે છે। જે 12 નામ મંત્ર આ મુજબ છે: ઓમ સુમુખાય નમઃ, ઓમ एकदंताय નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ અને ઓમ ગજાનનાય નમઃ। દોસ્તો, પોષ કૃષ્ણ ગણેશ સંકટ ચતુર્થીના દિવસે શ્રી ગણેશ સંકટ ચોથની વ્રત કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ। હવે આપણે સાંભળીએ પોષ વદ ચોથની ગણેશ સંકટ ચતુર્થીની વ્રતકથા, જે આ મુજબ છે: સૌનકાદિક મુનિઓએ સૂતજીને
પોષ માસની ગણેશ સંકટ ચતુર્થીની કથા સંભળાવવા માટે વિનંતી કરતા સૂતજી બોલ્યા, પોષ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને લંબોદર ગણેશ ચતુર્થી કહે છે. લંબોદર એટલે જેમનું પેટ વિશાળ છે, સંપૂર્ણ જગત તેમના ઉદરથી ઉત્પન્ન થયેલું છે. ગણેશજીનું પેટ મોટું છે કારણ કે એમાં આખું બ્રહ્માંડ રહેલું છે. જેમનું ઉદર વિશાળ હોય તેવા લોકો દયાળુ, ઉદાર અને ક્ષમાશીલ હોય છે. વિધિ વિધાન મુજબ જ વ્રત કરનારે ગણેશજીની પૂજા કરવી. હવે પોષ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી સંબંધમાં એક પૌરાણિક કથા સંભળાવું છું. પુરાતન કાળમાં ત્રેતા યુગમાં એકવાર રાવણે સ્વર્ગના દેવતાઓને જીતી પોતાના વશમાં કરી લીધા. એણે ઘમંડના નશામાં ચૂર બની વાલી નામક રાજાને સંધ્યા કરતી વખતે પાછળ જઈ પૂંછડું ખેંચી પાડી દીધો. આથી ક્રોધે ભરાયેલા શક્તિશાળી વાલીએ પોતાના બળથી રાવણને પોતાની બગલમાં દબાવી લીધો અને આકાશ માર્ગે કિષ્કિંધા નામક પોતાની નગરીમાં લઈ આવ્યો અને પોતાના પુત્ર અંગદને રમકડા રૂપે રમવા માટે આપી દીધો. બાળ અંગદ રાવણને રમકડું સમજી પશુની જેમ એના ગળામાં દોરડું બાંધી એને આખા નગરમાં ફેરવવા લાગ્યો. સંસારને જીતનારા રાવણની આ દશા જોઈ કિષ્કિંધા નગરીના લોકો કહેવા લાગ્યા, અરે જુઓ તો ખરા, આ વિશ્વ વિજેતા રાવણને આજે આપણો રાજકુમાર અંગદ સડકો ઉપર ફેરવી રહ્યો છે. નગરવાસીઓની આવી વાતો સાંભળી રાવણ ઘણો જ લજ્જિત બન્યો. એનો ઘમંડ ચૂર ચૂર થઈ ગયો. દુઃખી થયેલા રાવણે પોતાના પિતામહ પુલત્સ્ય મુનિનું સ્મરણ કર્યું. પુલત્સ્યે રાવણ પાસે આવીને કહ્યું, હે પૌત્ર, તે મને કેમ યાદ કર્યો? રાવણે કહ્યું, હે નાનાજી, દેવતાઓને જીતવાને કારણે મારા મનમાં જે ઘમંડ ઉપજ્યો હતો તેના કારણે મારી આ દુર્ગતિ થઈ છે. મેં પૂજા કરતા એક વાનરને પાછળથી પકડવાની કોશિશ કરી, પરંતુ તેણે મને પકડી પોતાના પુત્રને રમવા માટે આપી દીધો. મારી આ દુર્દશા જોઈને નગરવાસીઓ મારી મજાક ઉડાવે છે. આ ચિંતાથી હું ઘણો જ દુઃખી છું. હે સ્વામી, હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય બતાવો અને મારી રક્ષા કરો. પુલત્સ્ય ઋષિએ કહ્યું, હે રાવણ, તું ડરીશ નહીં, હું તને એનાથી છુટકારો અપાવી દઈશ. આ વાલી દેવરાજ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયો છે અને તારાથી અધિક શક્તિશાળી છે. એનું મૃત્યુ રાજા દશરથના પુત્ર શ્રી રામના હાથે થશે. હે દૈત્યરાજ, જો તું વાલીના બંધનથી છુટકારો મેળવવા માંગતો હોય તો પોષ માસની ચતુર્થીએ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું પૂજન અને વ્રત કર. પ્રાચીન કાળમાં વૃતાસુરનો નાશ કરવા માટે ઇન્દ્રે પણ આ વ્રત કર્યું હતું, માટે તું પણ આ સંકટ નાશક વ્રતને કર. આ વ્રતના પ્રભાવથી તારું સંકટ દૂર થઈ જશે. આમ કહી પુલત્સ્ય મુનિ વનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાવણે શ્રદ્ધા અને ભક્તિ સહિત ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવે રાવણ એ જ સમયે વાલીના બંધનમાંથી મુક્ત થઈ ગયો અને એણે પોતાના રાજ્યને પ્રાપ્ત કરી અખંડ સુખોનો ભોગ કર્યો. અહીં પોષ માસના કૃષ્ણ પક્ષની સંકટ ચતુર્થીની વ્રત કથા પૂર્ણ થાય છે. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય. ધન્યવાદ.